સોનલ તો છે ને કઈએ જમવાનું દે મને હવે તો. સોનકી એ સોનકી કિમડી મરી ગઈ હમણી હાલ તો. હા મમ્મીજી તમે મને કઈ કીધું? એમ પૂછતી હતી કે આજે ખાવાનો કોઈ વિચાર છે બનાવવાનો? હું બનાવી તું આજ ખાવામાં અને કઈએ બનાવવાની છે? મમ્મીજી તમે કહો ને હું બનાવવું તમારે? છે ને તમને કઈ ભાવતું હોય ને એવું આજ તો આપણે બનાવીએ. એ તો છે ને દાલ બાટી બનાવ્યા, બીજું હું મારી પસંદનું બનાવવું હોય તો ઈ બનાવી નાખ. ઈ હું હોય મમ્મી? ઈ તો મેં હાઈબ્રિડ નથી. દાળ ભાત હાઈબ્રા, દાળ રોટલી હાઈબ્રી, પણ દાળ બાટી હું? લે તી તને ઈ નથી ખબર કે ને દાળ બાટી કહેવાય. આમ તો કઈક તારી પસંદનું બનાવવું. હવે મેં કીધું તો આવડતું નથી. પણ મેં થોડી કોઈ દી બનાવી મમ્મીજી તી મને આવડે કઈ. હું એમ કહું મમ્મીજી તી તમે બનાવી દઉં ની તો હું એ શીખી જાઉં હે. હા હવે હું બનાવું કા એટલે તારે મજા. ઘરમાં હું શાકભાજી પડ્યું ઈ કે પેલા? એ મમ્મીજી ઘરમાં તો છે ને કઈ નથી, ખાલી ડુંગળી ને બટેટા પડ્યા. તો તઅહીંયા હું હાલી નીકળી કે જી ખાવું હોય બનાવી દઉં, કઈ શાકભાજી તો છે નહીં. એ છે ને મમ્મીજી ઈ ઉપાધી તમે કરો. હમણાં છે ને શાકભાજી વાળો નીકળે ને એટલે હું આખું લઈ લઈ. તો છે ને દાલ બાટી રેવા દે એમે તને નહીં આવડે. તું છે ને વરસાદ જેવું છે તે ભજીયા કર નાખ જા. ભજીયા ખાવાની મજા આવી છે. એમે કેટલા દીથી ખાધા ઈ નથી. એ મમ્મીજી કે હું શું કહું જો હમણાં શ્રાવણ મહિનો ચાલુ થાય કે તમે રોજ મંદિરે જાઓ ને કા હવે તો? હા ઈ તો જવાનું જ હોય ને લે મંદિરે. હારું આ શ્રાવણ મહિનો આવે તે મંદિરે તો વઈ જાય કે મારે અડધો દી સુધી શાંતિ હે. નકર બેઠી બેઠી ટક 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 જ કરે રાખે. આ મારે તારે કોઈ ઉપાડી નહીં હે. ખાવાના ટાઈમે આવે છે પછી ખાઈને થાકી હોય બેહી બેહી થી ઘોટાઈ જાય. કોઈ ઉપાડી વગરનું હે. હું એટલે બડબડ કરો. એ કઈ નહીં મમ્મીજી તો હું એમ કહેતી હતી કે હમણાં શ્રાવણ મહિનો આવે તે તમે સોમવારે રીહો ને કા ઉપવાસ કરશો ને? એ નહીં નહીં વો હવે આપણાથી કઈ ઉપવાસું ને એવું કઈ થાય નહીં. હવે ઉંમર થઈ મારા હાથીની તું કરજે. એ ભગવાન આ તો આખે કરીને મારા પગમાં મેસ કવાડી મારી હે. થાલું યાદ દેવરાયું મમ્મીજી ને. બાપા મારાથી તો એક ટાઈમે ભૂખ્યું ન રહેવાય. નો ખાવ તો તરત ચક્કર આવવા માંડે. આપણે તો 3 ટાણા ખાવા જોઈએ. ખોટું હું બોલું હે? એ નહીં મમ્મીજી મારાથી આખાઈ સોમવાર ન રહેવાય હો. સોમવાર તો નહીં પણ હમણાં દીવાહો આવે ને તો હું દીવાહો રે. એક ટાઈમનો ઉપવાસ હોય ને એટલે ઈ મારાથી થઈ જાય મમ્મીજી. દીવાહો તો અમે તો નથી રહેતા હો. હું હોય દીવાહામાં? એ છે ને મમ્મીજી કઈ ન હોય. જો ઉપવાસ કરવાનો હોય, એક ટાઈમ ફરાળ કરવાનો ને હાંજે જમી લેવાનું અને 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું. અમે તો એમ કરીએ. વાર્તા કરવાની હોય ને બધાય બાયું ભેગી થઈને જાગરણ કરીએ. જાગરણ હું કરો? દીવાહોડીઓ હોય કે બે ઘડી ભગવાનનું નામ લેવાય. તમે હું લેતી હો હે બધી ગામની પંચાયત કોણ કરે તમે ભગવાનના નામ લવ તો? મમ્મીજી પછી એવું જ હોય. હવે હાલો તાજા શાકભાજી આવી ગયા. શાકભાજી લેવી હોય તો હાલો હાલો. જો મમ્મીજી ઓલો ખગુડી આવી ગયો. હો વરસ જીવવાનો છે. આગળી જ યાદ કરતી હતી કે આગળી આવશે. જો આવી ગયો ને હાલો હું લઈ આવું હો. એ હા ભાઈ મેથી ને ધાણા ને એકાદું લીંબુ ને મરચાં ને પછી ઓલા ભૂંભરા મરચાં લીજે ભરીને તરવા હાટું. ને ટમેટા લેતી આવજે મારે ઓલા ટમેટા વાળા ખાવા બાબડા ભજીયા. હા તારે શું છે? તારે તો જીભ જલાઈ દેવી ને કરવું તો મારે ને. ટીકડું ખાવું ને પૂછડું ખાવું ને હા ને આ ઓલા કુંભારીએ બનાવી જો એકાદો ઘાણવો. એ હા મમ્મીજી ઈ જ મારે કામ છે. બીજું ક્યાં ગઈ છે? બધી જાતના બનાવી દે હો. એ આને ઓલા બટેટા વાળા એ હા હારું બનાવી દે. બધુંય બનાવી દે. નેન્સી ભાભી હું શું કહું કેટલા દિવસ પછી શાકભાજી વાળો આવ્યો કા? કેટલા દીથી નતો આવ્યો. અમારે તો ઘરમાં બધુંય પતી ગયું તું. માર્કેટ સેટુડ્યું તી કોઈ લેવા જાય નહીં ને ક્યાંથી પછી શાકભાજી. જલપાબેન સાચી વાત છે સાવ. અમારે પણ એમ જ હતું. તમારા ભાઈને કહો કે ચાલો માર્કેટમાં જઈને શાકભાજી લઈ આવીએ તો કે ટાઈમ નથી. પછી હું શું કહું? હું એમ કહું છું કે સોનલબેન દેખાતા નથી કે બહાર ગામ કે ગયા છે? નહીતર તો સૌની પહેલા ઈ જ પૂગી જાય શાકભાજી લેવા હે. ના સોનલબેન કે જાય તો અડધા ગામને ખબર પડી જાય ક્યાંય નહીં ગયા હોય, ઘરમાં જ હશે. એ શાકભાજી તો જો કેવું મસ્તીનું છે. આખી રેકડી તાજી મસ્ત ભર્યું શાકભાજી હે. એ આ તી હોય જ ને મસ્તીનું. ભાવે મસ્તી ના જાહે પૂછ્યું? એ ના સોનલબેન હજી નથી શાકભાજીના ભાવ પૂછ્યા. હજી તમે હાલે જ આવીએ. પેલા પૂછો પછી ખબર આગળી. એ ખહુડિયા ટમેટાનો શું ભાવ છે? એ બેન મારું નામ ખહુડિયા નથી, લંગુર છે લંગુર. લે આ તો ખહુડિયાને બદલે લંગુર નીકળે. એ હારું હો ભાઈ. એ અંગુરિયા ટમેટાનો ભાવ શું છે ઈ કે ની તું? 120 ના કિલો. હે હોતા હે કા 120 કેમ થાય ખબર છે પેલા? એ બેન કેમ થાય તો ખબર જ હોય ને. શાકભાજીનો ધંધો કરો અટાણે ભાવ તો હોય જ ને. એક તો 100 માં હુસેન શાકભાજી ઉપરથી
છે. હા તી તમને તો પોહાય કા નેન્સી ભાભી, તમારે તો મહિને હારો પગાર આવે, મારે થોડો આવે તી મને પોહાય કઈ. ને ભાઈ મરસાનો શું ભાવ છે અંગુર ભાઈ? એ અંગુર નહીં લંગુર, એ લંગુર ભાઈ. એ હા લંગુર લંગુર હો ભાઈ. એ છે ને મરસા 20 ના હો છે. હે તો બહુ હારું, હાલ મને હો આપી દે તો રેકડીમાં હો તો નથી દેખાતા મરસા. એ બેન 100 ગ્રામ નું કહું, હો નંગ નું નથી કેતો કઈ. લે મને જ લાગુ કે હો નંગ નું કે તું. એ ખોટી લેટ કરમાં મારે મોડું થાય, થોડુંક સસ્તું કર હાલ બકાલો. અમે ક્યારે લેવાનું છે. એ બેન તમારે લેવું હોય ને તો તમે શિયાળ લાવ કે હો લાવ, કઈ ફરક ન પડે, ભાવ તો ઈ જ રહી હે. એ તું ભાવ ઓછા કરો એટલો ભાવ ન હોય કઈ. તમારે લેવું હોય ને તો લાવ, ભાવ તો ઈ જ રહેવાનો છે, કઈ ઓછું બોસું નહીં થાય. અમાર ગલીમાં તારે નહીં આવવાનું કહી દઉં તને. પાછો જોઈ દેખાણો ને તો તારા ટાંગા ભાંગી નાખી. હોતું હે કા એટલા મૂંગું બકાલું. એ નહીં સોનલ બેન હવે તમે બંધ રહો ને, એક તો કેટલા દીએ માન શાકભાજી વાળો આવ્યો. એક તો મારા ઘરમાં છે ઈ નહીં, માર્કેટ વે કોણ લેવા જાય? તમે જાને બગાડ્યો. હા તે એટલા ભાવ કરીને બેઠો. આવું મોંઘું લેવાતું હે? મારે તો કઈ નથી લેવું, તમારે લેવું હોય તો લાવ. એ મને છે ને 100 ગ્રામ મરચા આપો, 500 ટમેટા આપો ને 1 ધાણાની પણી હો. એ મને છે ને પરવર આપો 500 અને 250 ગાજર આપો. મને છે ને 500 વટાણા આપો અને કિલો કારેલા આપો. સતો કેવ્યું છે દેખાઈ ગયું, લેવા મંડ્યું. જીરીક નો વાત જોવાય તો આપણો ભાવ ઉતરાવે. રૂપિયા વાળા દીકરીઓ હા. એ સોનલ હું લઈ લેવી તું? એ છે ને મમ્મીજી કઈ નથી લીધું, ભાવ હાઈબ્રા કા ખહુરિયો મુંગુઈ દાંત નો હતો હાવ. લે તો હવે ખાવાનું હું બનાવવું? એ ડુંગળી બટાટાનું શાક ને રોટલી. એ ડુંગળી બટાટા એ મને ગેસ થઈ જાય સોનલ. તો છે ને તમારા હાટુ વઘારેલી ખીચડી બનાવી દે બસ. ત્યાં મારે તો ભજીયા ખાવા તને આ વઘારેલી ગલી ખીચડી ખાવી પડશે. એ છે ને તમે જી બનાવો એ બનાવો પણ જડ બનાવો, ભૂખ લાગી. ખોટી લત કરો ત્યાં. આ મંથરાને ડુંગળી ટમેટા એ ગેસ થાય ને ભજીયા ભરી લેવા તાલે. હારું માથે કોને લીધું ને મેં તો. બનાવવા તો મારે ને કુંભાણિયા ખાવા ને બટેટા વાળા ખાવા ને ડુંગળી વાળા ખાવા ને આખા ખાવા ને બનાવે કોણ? ખા ફેંગો. કામ ધંધો તો કઈ કરવો નહીં ને બસ ઓર્ડર કરવા આ કરો ને તે કરો ને. કેટલા કહે આવા લોહી પીણી ના હું ભટકાઈ ગયો. એટલે જ વઘારે ગલી ખીચડી ને જોઈક છે, ઈસ કરીને ખવડાવવી. જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.